મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। ગાંધીધામ શહેર મધ્યે સ્થિત ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળામાં યોજાયેલ ચૂંટણીમાં કુલ 12 વિદ્યાર્થીઓએ હેડ પ્રિફેન્ટ બનવા માટે નામાંકન કર્યું હતું। બધા જ ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતપોતાના પરિચય આપી પોતાની ચૂંટણીનું નિશાન જણાવી પોતાને મત આપવા માટે અપીલ કરી હતી અને પ્રચાર પણ કર્યો હતો। આ ચૂંટણીમાં ધોરણ 3 થી 8ના બધા જ બાળકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, BLO વગેરે તરીકે શાળાના વિદ્યાર્થીઓ જ કામગીરી કરી હતી અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સુરક્ષાકર્મી તરીકે પણ બાળકોએ જ કામગીરી કરી હતી। આ બાળ સંસદની પ્રક્રિયામાં ગાંધીધામ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રીમતી ઇલાબેન ફુલતરિયા અને શ્રી રોહિતભાઈ સોલંકી હાજર રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી મુકેશજી મંગનાણી સાહેબ હાજર તેમજ મહેમાનોને પુષ્પગુચ્છ અને ભેટ આપી સ્વાગત કર્યું હતું। હાજર મહેમાનોને બાળકોને દેશની લોકશાહી અને ચૂંટણી અંગે સારી એવી માહિતી પૂરી પાડી હતી, સાથે જ મતદાનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું। મતદાન બાદ શિક્ષકોની દેખરેખ હેઠળ મતોની ગણતરી કરવામાં આવી અને વિજેતાની ઘોષણા કરવામાં આવી। આજની આ ચૂંટણીમાં હેડ પ્રિફેન્ટ તરીકે શાળાના બાળ મતદારોએ ધોરણ 8ના વિદ્યાર્થી દુબલીય સુરેશને પસંદ કર્યો હતો। હાજર મહેમાનોએ બધા જ બાળકોને બેઝ લગાવી પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા। ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી। કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા ઈશિતા રાવલે કર્યું હતું અને કાર્યક્રમનું સંયોજક હિતેશ સોલંકીએ કર્યું હતું તથા સૌ શિક્ષક મિત્રોએ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી।